ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 8. જેના બેમાંથી કોઈ છેડા મળતા ના હોય એવી રીતે ગૂંચવાયેલા દોરાની ગૂંચ ઉકેલવા બેઠેલા વિવેકે દુર્લભજી દિવાન પાસેથી હીરાની વાત સાંભળી ત્યારે દોરાનો એક છેડો હાથ લગી ગયો હોય એવી ઝણઝણાટી તેણે અનુભવી હતી. 3 વર્ષથી પોતાને ત્યજી દેનાર પતિને સદાને માટે દેશ છોડી જવા રોકવા ખાતર સસરાએ દોરી રાખેલી લક્ષ્મણ રેખા ઓળંગી જઈને સુરેખા દેવી મધરાતે વસંતજીને હીરા પહોંચાડવા ઘેરથી મોટરમાં નીકળ્યા હતા. એટલું સાંભળ્યું ત્યારે ઘડીભર તો વિવેકે મનોમન માની લીધેલું કે નક્કી એ હીરા સિટ્રોન કારમાં જ હોવા જોઈએ. એટલા ખાતર જ સુરેખા દેવીનું પ્રેત મોટરમાં પ્રકટ થયા કરે છે. પણ બીજી જ ઘડીએ દુર્લભજી દિવાને ભ્રમ ભાંગી નાખ્યો હતો. એ હીરા ખાતર તો અકસ્માતનો દેખાવ કરીને સુરેખા દેવીનું ખૂન થયું હતું. કરજમાં ખૂંચી ગયેલા વસંતજી દિવાન એ કહેવાતા અકસ્માત પછી પગભર થયા હતા. એ જ હીરાનો આધાર લઈને વસંતજી નાણાં ભીસમાંથી બહાર આવી શક્યા હતા. તો પછી હીરા સિટ્રોન કારમાં હોય જ ક્યાંથી? એક છેડો હાથ લાગ્યા પછી ગૂંચ ઉકલી જવાને બદલે ગૂંચવણ વધી પડી. દુર્લભજી દિવાનની દ્રઢ શંકા મુજબ વસંતજીએ જ સુરેખા દેવીનું ખૂન કરાવ્યું હોવાના સંજોગો મજબૂત દેખાતા હતા. એ માટે કાવતરું પણ નક્કર ઘડ્યું હતું. વિદેશથી આવતી લીઝાને લેવા માટે પોતે એરપોર્ટ પર હોય ત્યારે જ ખૂન થાય તો પોલીસ પોતાને કોઈ હિસાબે ખૂનમાં સંડોવી શકે નહીં. દુર્ઘટના બની એ સમયે પોતે 10-12 માઇલ દૂર બીજા સ્થળે હાજર હતો એનો પુરાવો આપી દે તો કાયદાના કાંડા કપાઈ જાય અને માણસ આરોપમાંથી છટકી જાય. બીજો છેડો હાથ કરવા માટે વિવેકે મગજ કસવા માંડ્યું. સુરેખા દેવી અકસ્માતનો નહીં પણ કાવતરાનો ભોગ બન્યા છે એવું ધારીને આગળ વધવામાં વાંધો શું છે? ધારી લો કે સંગીતનો જલસો અધૂરો છોડી દઈ ઘેર ગયેલા સુરેખા બહેન કબાટ તિજોરીમાંથી હીરા કાઢે છે, સાચવીને હીરાના બોક્સ પર કાગળ કે કપડું લપેટે છે અથવા તો એને જોડીમાં મૂકીને એ નીચે ઉતારે છે. રાત્રે 1 વાગ્યે શેઠાણી બહાર જવા માટે કારમાં એકલા બેસે એટલે ચોકીદાર સહેજ ચોંકવાનો ખરો જ. કદાચ સુરેખા દેવીએ તેને એ મોકો જ નહીં આપ્યો હોય. હસતા હસતા કહ્યું હશે, હું એરપોર્ટ પર મહેમાનને લેવા જાઉં છું. મોટા શેઠને ખબર છે, બનવા જોગ છે કે સુરેખા બહેન સિટ્રોન કાર લઈને મકાનની બહાર નીકળે તેની રાહ જોતી કોઈ ટ્રક આસપાસમાં ક્યાંય ઊભી હોય. માની લઈએ કે ઊભી જ છે. રાત્રે એ રસ્તા પર ટ્રક ખટારાને અવર જવાની છૂટ છે. જેવી સુરેખા બહેનની સિટ્રોન સડક પર દોડવા લાગે છે કે પેલી ટ્રક તેનો પીછો પકડે છે. ટ્રકમાં ડ્રાઈવરની બાજુમાં ક્લીનર હોવો જોઈએ એવો કાયદો હોવા છતાં બીજા કોઈને આ કાવતરાનો સાક્ષી બનવા ના દેવા ડ્રાઈવર એકલો ટ્રક ચલાવે છે. મધરાતે વાહનની આછી પાતળી અવર જવરને કારણે સુરેખા દેવી પૂર ઝડપે સિટ્રોન દોડાવે છે. એમને મોડા પડવું પાલવે તેમ નથી. ઘડિયાળના કાંટા જોઈને કારની ગતિનો કાંટો નિહાળતા રહે છે. 60, 70 અને 80 એમની વધતી ઝડપ જોઈને ટ્રક ચલાવનાર ડ્રાઈવર શિકાર છટકી જવાની ધાસ્તીમાં પોતાનું વિરાટ વાહન બેફામ ઝડપે દોડાવે છે. આગળ જતા સુરેખા દેવીને પાછળ પાછળ આવ્યા કરતી ટ્રકનો વિચાર આવે છે. મનમાં કંઈક શંકાએ જાગે છે. પોતાની કારને થોડી ધીમી પાડે છે જેથી ટ્રક આગળ નીકળી જાય. પણ ટ્રક ચલાવનારનો ઈરાદો આગળ નીકળી જવાનો દેખાતો નથી. વળલી વટાવ્યા પછી ટ્રકવાળો બીજે રસ્તે ફંટાઈ જશે એવી ગણતરી પણ ખોટી ઠરે છે. કદાચ એનો ઈરાદો બીજો કાંઈ ના હોય. એક સ્ત્રી સાવ એકલી મધરાતે મોટર ડ્રાઈવ કરવા નીકળે, પૂર ઝડપે વાહન હંકારે એ જોવામાં એને ગમ્મત પડતી લાગે છે. બાકી એને ક્યાં ખબર છે કે હું લાખો રૂપિયાના હીરા લઈને જઈ રહી છું. સુરેખા દેવી એમ વિચારીને પ્રભાદેવી પહોંચે છે. ત્યાં પાછળ આવતી ટ્રક હવે પડખે આવી જાય છે. સિટ્રોન કારની બોડી ફસાઈ જાય એટલી લગોલગ એ કેમ ચલાવે છે? હવે એનાથી બચવું જોઈએ. જમણી તરફ ફંટાતો રસ્તો પકડી લેવો જોઈએ. સામે પેટ્રોલ પંપ દેખાય છે, ત્યાં પહોંચીને ઘડીવાર કારને થોભાવી દેવી જોઈએ. સુરેખા દેવીએ ઝડપી નિર્ણય લેવાનો છે. ટ્રક ચલાવનારની દાનત ખરાબ દેખાય છે. સિટ્રોનને હમણાં હડફેટમાં લઈ લેશે. પડખામાં કોઈક પાટું મારે તેમ એક જ ધક્કે નાજુક સિટ્રોન
ગળથોલિયું ખાઈ જવાની. તોળાઈ રહેલા ભયમાંથી ઉગરી જવા સુરેખા દેવી મોટરના સ્ટીયરિંગ વ્હીલને જમણી બાજુ ઝાટકો આપે છે. અણધાર્યા વળાંકથી કાર ફંગોળાય છે. એ જ વખતે પછવાડેથી ટ્રકનો જોરદાર ધક્કો લાગે છે અને સિટ્રોન કાર સડક વચ્ચેના થાંભલા સાથે પૂરજોશમાં અથડાઈ પડે છે. અથડામણના અવાજથી મધરાતનો સુનકાર ખળભળી ઉઠે છે. ત્યાં જ સુરેખા દેવીની તીણી ચીસ સંભળાય છે. જે બાજુ કાર ચલાવતા એ બેઠા છે એ ડાબી તરફનું બારણું ધક્કાને કારણે ઉઘડી ગયું છે. સુરેખા દેવી તેમાંથી બહાર ફેંકાઈ પડ્યા છે અને પીછો કરનારી ટ્રકના તોતિંગ પૈડા હેઠળ એની કાયાને કચડી નાખી નાસી છૂટે છે. લોહીથી લથબથતી સુરેખા દેવીની લાશ નજર સામે પડી હોય તેમ વિવેક ધ્રુજી ઉઠ્યો. 1 વર્ષ અગાઉનો અકસ્માત જાણે અત્યારે જ નજર સામે તાદશ થતો હોય તેમ એણે જોરપૂર્વક આંખો મીચી દેવી પડી. થોડી વાર સુધી શ્વાસ ઘૂંટાતા ખામોશ બેસી રહેવું પડ્યું. અકસ્માતનું દ્રશ્ય આ રીતે તાદશ કરવાનો શું અર્થ છે? એમ મનને ટપારવા જતો હતો ત્યાં અંદરથી પડઘો સંભળાયો. અર્થ છે, એમાંથી ખૂટતી કડીઓ શોધવાની છે. ખૂનના કાવતરાને ત્રાજવે તોડવાનું છે. કાવતરું ઘડનારા કદી એમ માની નથી લેતા કે બધું જ પોતાની ધારણા મુજબ પાર પડવાનું છે. ટ્રકનો ધક્કો લાગવાથી કારનું બારણું ઉઘડી જાય અને સુરેખા દેવી બહાર ફેંકાઈ જાય એ કાં તો અણધાર્યું બન્યું હોય અથવા તો એ રીતે અગાઉથી જ ગોઠવવામાં આવ્યું હોય. જમણી બાજુ કાર અથડાય એટલે ડાબી બાજુનો દરવાજો ઉઘડી જ જાય એવું કેમ બને? તો પછી? અને વિવેક ટટ્ટાર થઈ ગયો. અકસ્માત થયો ત્યારે કારમાં એકલા સુરેખા દેવી ના પણ હોય, એમની બાજુમાં બીજું કોઈક બેઠું પણ હોય. ઘેરથી એકલા નીકળ્યા પછી રસ્તામાં બીજું કોઈ સાથે થયું હોય કે પછી કોઈએ લિફ્ટ માંગી હોય. પણ ના, અણધારી રાતે કારમાં એકલી જતી સ્ત્રી કોઈ અજાણ્યાને લિફ્ટ આપે જ શું કામ? સાથે મૂલ્યવાન હીરા હોય ત્યારે તો કોઈ જાણીતાને લિફ્ટ આપતા અચકાય. ગમે તેમ પણ અકસ્માત વખતે કારમાં એમની પડખે બીજું કોઈ જરૂર બેઠું હશે. નક્કી કરેલા સ્થળે પાછળથી ટ્રક સિટ્રોનને હડસેલો મારે અને અંદર બેઠેલી વ્યક્તિ સુરેખા દેવી તરફનું બારણું ઉઘાડી નાખી એમને રસ્તા પર હડસેલી દે તો ટ્રકના પૈડા નીચે ચગદી નાખવાનું કાવતરું પાર પડી શકે. પણ તો પછી અંદર બેઠેલી બીજી વ્યક્તિ અકસ્માત થતાં ક્યાં ગાયબ થઈ જાય? એને કોઈ જાતની ઈજા ન થાય, કોઈ એને નાસી જતી જોઈ ના જાય એવું કેમ ધારી લેવાય? અને બીજી વ્યક્તિ કારમાં હાજર હોય તો સુરેખા દેવીના હીરા જાય ક્યાં? વસંતજી દિવાન સુધી એ પહોંચે કઈ રીતે? એનો જવાબ તો કદાચ દુર્લભજી દિવાન પાસે પણ નહીં હોય. આનો ભેદ માત્ર 2 જ વ્યક્તિ જાણતી હશે. એક કાવતરું ઘડનાર અને બીજી કાવતરાનો ભોગ બની મરણ પામનાર. કાવતરું ઘડનારને શોધવાનો છે અને મરણ પામનારને તો પૂછાય જ શી રીતે? અને વિવેકની ગરદન ઝાટકા સાથે ઊંચી થઈ. વસંતજી દિવાનના ઘેર ડિનર લેતી વખતે લીઝા પણ બોલી ગઈ હતી. મરનારના આત્માને જરૂર પૂછી શકાય. એ દલીલ પર તો એણે જમ્બો જેટના પાયલટનો કિસ્સો સંભળાવેલો. દુર્ભાગ્યે કિસ્સાનો અંત લીઝા સંભળાવે ત્યાર પહેલાં જ વાત વણસી ગઈ. વસંતજી દિવાને મને વિદાય આપી દીધી અને લીઝા પણ બીજે દિવસે ગાયબ થઈ ગઈ. હવે પૂછવું કોને? જાણવું શી રીતે? 2-3 દિવસ વિવેક એના જ અજંપામાં મૂંઝવાતો રહ્યો. ગમે તેને આવું પૂછી શકાય નહીં અને જેને પૂછવું હોય તેની સમક્ષ પૂછાનું કારણ ઉઘાડું કરી શકાય નહીં. એટલે તેણે પ્રેતાત્મા વિશે 4-5 પુસ્તકો વાંચી નાખ્યા. ભૂતિયા મકાનમાં રહેનારના અનુભવો રોમાંચક લાગ્યા. તેમાંથી પ્રેતના અસ્તિત્વના પુરાવા સાંપડ્યા, પણ કોઈએ પ્રેતને બોલતું સાંભળ્યું હોય, એની સાથે વાતચીત કરી હોય એવું કાંઈ જ મળ્યું નહીં. આવી રીતે હવામાં બચકા ભરવાના પડતા મૂકવાનું વિચારતો વિવેક ટેલિફોન નંબરને ડાયરીના પાના ફેરવતો હતો. વીમાના કામકાજના કારણે તેને એક આદત થઈ પડેલી. વિના કારણ ટેલિફોનની ડાયરી ફંફોડ્યા કરવી. A, B, C, D થી શરૂ થતા નામ વાંચતો જાય અને પેન્ડિંગ કામ યાદ કરતો જાય. વર્ષો પહેલાં કોઈનો ટેલિફોન નંબર ટપકાવ્યો હોય અને ક્યારે એને ફોન કરવો ના પડ્યો હોય
એવા પણ કેટલાક નામ એમાંથી નીકળી પડતા. ઘણીવાર યાદ કરવું પડતું, આ વ્યક્તિ કોણ છે? મેં એનો નંબર શું કામ નોંધી લીધો છે? સી અક્ષરથી શરૂ થતા નામવાળા પાના પર નજર દોડાવતો હતો ત્યાં અચાનક દ્રષ્ટિ થંભી ગઈ. કેપ્ટન કૂપર નામની સામે લખેલો ટેલિફોન નંબર જોડતા પહેલાં તેણે યાદ કરવું પડ્યું. એની મુલાકાત ક્યારે થઈ હતી? એ મને કઈ રીતે ઓળખે છે? આવી વાતચીત કરવા જેટલી ઓળખાણ ગણાય કે નહીં? નંબર જોડતા જોડતા મનમાં ગોઠવાતું ગયું. કદાચ કેપ્ટન કૂપર ફોન પર હાજર નહીં હોય એવા અનુમાન સાથે હેલ્લો કહીને સામેવાળાનો નંબર એ બોલી ગયો. નંબર બરાબર નીકળ્યો એટલે પૂછ્યું, કેપ્ટન કૂપર પ્લીઝ. ત્યાં સામેથી હુંફાળો શબ્દ કાને પડ્યો. સ્પીકિંગ. કૂપર સાહેબ, હું વિવેક બોલું છું. તેણે શરૂઆત તો કરી પણ સામેથી પીછાણનો પડઘો ના પડ્યો એટલે ઉમેર્યું, વિવેક સંન્યાસી, ઇન્સ્યોરન્સ એજન્ટ. યાદ છે આપણે એર ઇન્ડિયાની મદ્રાસ ફ્લાઇટમાં મળ્યા હતા. તમે મારી સંન્યાસી અટક બાબત કુતૂહલ દર્શાવેલું અને તેમાંથી આપણી ઓળખાણ થયેલી. છૂટા પડતી વખતે ડાયરીમાં મેં તમારો નંબર લખી લીધેલો અને તમે કહેલું કે અમારે લગતું કાંઈ પણ કામ પડે તો જરૂર ફોન કરજો. હા હા, યાદ આવ્યું, કેપ્ટન કૂપરે આત્મીયતાના રણકા સાથે કહ્યું. મેં તમને એવું પણ સૂચવ્યું હતું કે તમે સંન્યાસી સરનેમ બદલીને વીમા દલાલ રાખી લો, બરાબર ને? હા બરાબર કેપ્ટન સાહેબ, તમારું એક કામ પડ્યું છે. બેશક બોલો, કહીને તેમણે ઉમેર્યું, પણ આજકાલ હું ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જાઉં છું. આવતીકાલે ન્યૂયોર્ક ઉપડવાનો છું. વિચાર થાય છે કંપની આપવાનો? વિચાર થાય તો પણ કાલને કાલ આવી શકાય તેમ નથી. મારી પાસે પાસપોર્ટ જ ક્યાં છે? મેં તો બીજા કામ માટે ફોન કરેલો. કેમ, ફોરેનથી કોઈ ખાસ ચીજ મંગાવી છે? વિસ્કી તો તમે પીતા નથી. આપણે મળ્યા ત્યારે તમે કુંવારા હતા. કદાચ કોઈના પ્રેમમાં પડ્યા હો અને સેન્ટ પરફ્યુમ મંગાવવું હોય. નહીં કૂપર સાહેબ, પ્રેમમાં નહીં, એક ઉલઝનમાં પડ્યો છું. વિવેકને થયું કે હવે જલ્દી મૂળ મુદ્દા પર આવી જવું જોઈએ. મેં સાંભળેલું કે કેટલાક વર્ષ પહેલાં કોઈ અમેરિકન કંપનીનું વિમાન આપણા સમ્રાટ અશોકની જેમ પાણીમાં ક્રેશ થયું હતું. તેમાં પાયલટ અને એન્જિનિયર સહિત 101 માણસો મૃત્યુ પામ્યા હતા. એ પાયલટનું પ્રેત એક ફ્લાઇટના બીજા વિમાનમાં અવારનવાર દેખાયા કરતું હતું. એ બાબતમાં તમે સાંભળ્યું છે? સવાલના જવાબમાં કેપ્ટન કૂપરનું ખડખડાટ અટ્ટહાસ્ય સાંભળવાની વિવેકે માનસિક તૈયારી રાખી હતી, પણ તેને બદલે સામે છેડે તપ્તતા લટકતી રહી. ત્યારે તેને બહુ વિચિત્ર લાગ્યું. કદાચ સામેથી રિસીવર મુકાઈ જશે એવી બીકે તેણે પૂછ્યું, કૂપર સાહેબ, તમે કાંઈક વિચારમાં પડી ગયા કે શું? તમારી જેમ હું પણ પ્રેત બ્રેતમાં માનતો ન હતો. મારી જેમ? કૂપરે તેને ચોંકાવ્યો. કોણે કહ્યું કે હું એમાં માનતો નહોતો? કોઈએ કહ્યું નથી. આનંદનો સુખદ આંચકો અનુભવતો વિવેક અધીરાયભેર બોલી ઉઠ્યો. સુધરેલા લોકો એવું માની લેવામાં માનતા નથી એટલે કહ્યું, બાકી મારે એને લગતું જ કામ છે. એને લગતું એટલે અમેરિકન વિમાનના એ પાયલટને લગતું? નહીં, ઇન્સ્યોરન્સના મારા એક કેસમાં મૃત્યુ પામનારના આત્માને તેના સગાવહાલા કાંઈ પૂછવા માંગે છે. એમની પાસેથી જ મને અમેરિકન પાયલટનો કિસ્સો સાંભળવા મળ્યો હતો. અમારા કેસમાં પણ મૃત્યુ મોટર અકસ્માતમાં થયેલું છે. કોઈ એવી વ્યક્તિને તમે ઓળખો છો જે મૃતાત્મા સાથે સંપર્ક કરાવી શકે? મૃતાત્મા સાથે સંપર્ક? કેપ્ટન કૂપર યાદ કરતા હોય એમ અટક્યા. કદાચ કહેવા ન કહેવાની ગડમથલમાં રોકાયા હોય. વિવેક ઉગ્ર ઉત્કંઠા સાથે રિસીવર કાને લગાડીને અદ્ધર શ્વાસે બેઠો હતો. જુઓ મિસ્ટર સંન્યાસી, હું તમને એક નામ આપું છું, કહીને ફરી અટક્યા. ત્યારે વિવેકની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચી. આટલું જલ્દી કામ પતી જશે એવું તો ધાર્યું જ ન હતું. ફોન પર સૂચવાતું નામ ઉઘાડી ડાયરીમાં ટપકાવી લેવા તેણે બોલપેન તૈયાર રાખી હતી. જયકુમાર ઝુંઝુનવાલા, કહીને કેપ્ટન કૂપર હસ્યો. તમારી જેમ જ અનોખી અટક છે ને એમની? પણ વિવેક મજાકના મૂડમાં ન હતો. નામ ટપકાવી લઈને તરત પૂછ્યું, આ ઝુંઝુનવાલા સાહેબ
ધંધાદારી તો નથી ને? નહીં, ખાધે પીધે સુખી છે. કસ્ટમમાં મોટા ઓફિસર છે. પ્રેત વિદ્યાનો એમને ખાસ અભ્યાસ છે અને તેમના જેવા 5-7 અભ્યાસીઓ ભેગા મળી એક સંસ્થા ચલાવે છે, પરલોક. વિવેકને સંસ્થાનું નામ વિચિત્ર છતાં સૂચક લાગ્યું. કૂપર સાહેબ, મારે એમને ક્યાં મળવું? કાલે તો તમે ન્યૂયોર્કની ફ્લાઇટમાં ઉપડી જવાના. જયકુમારને મળવા માટે મારી હાજરી જરૂરી નથી. મારું નામ આપશો એટલે તમને એમની વિદ્યાનો પરચો બતાવશે. એમનું સરનામું અને ફોન નંબર લખી લો. એ બોલતા ગયા તેમ વિવેક ટપકાવતો ગયો. ઓફિસના 2 ટેલિફોન નંબર અને ઘરનો 1 નંબર લખી લીધા પછી પૂછ્યું, એમની પરલોક સંસ્થામાં ફોન નથી કે? સાંભળીને એ હસ્યા. પરલોક સાથે સંપર્ક કરવા માટે આપણા ફોન કામ નથી લાગતા મિસ્ટર સન્યાસી. ગુડ જોક, કહીને વિવેક સામું હસ્યો. પછી ગંભીર સ્વરે પૂછી લીધું, કૂપર સાહેબ, હવે એટલું કહો કે તમે પોતે મૃત આત્માને બોલાવવાનો જાતે અનુભવ કર્યો છે ખરો? હા, જાત અનુભવ કર્યો છે, એટલે તમને મેં ભલામણ કરી. કોના આત્માનો સંપર્ક સાધ્યો હતો? અધીરાયભેર પૂછાઈ ગયા પછી તેણે સુધાર્યું, કહેવામાં હરકત ના હોય તો જ કહેજો. તમારા અંગત સ્વજન કે મિત્રના? ના, મૃત્યુ પામનાર પોતાની પાછળ કોઈ કોયડો મૂકતા જાય છે ત્યારે જ આવો પ્રસંગ ઊભો થાય, કહીને કૂપરે ઉમેર્યું, આપણી વાતચીતની શરૂઆતમાં તમે સમ્રાટ અશોકનું નામ ઉચ્ચાર્યું હતું ને? એના પાયલટ કેપ્ટન કુકાના આત્માને અમે કંઈક પૂછવા માંગતા હતા. સાંભળતા જ વિવેકની જિજ્ઞાસા જોર કરી ઉઠી. ત્યારે તો તમે અકસ્માત બાબત જ કાંઈ પૂછવા માંગતા હશો. શું કહ્યું કેપ્ટન કુકાના આત્માએ? બાંદ્રાના દરિયામાં સમ્રાટ અશોકનો ક્રેશ શું કામ થયો? સોરી સન્યાસી, એ હું નહીં કહી શકું, મક્કમ અવાજે કહી દીધા પછી એમણે સહેજ નમતું જોખ્યું. અત્યારના સંજોગોમાં કહી શકાય તેમ નથી. ઠીક છે કેપ્ટન સાહેબ, તમારા માર્ગદર્શન બદલ આભાર નહીં. કૂપર ફરી હળવા મિજાજમાં આવી ગયા. પ્રોમિસ આપવું પડશે, વહેલામાં વહેલા તકે મારે ત્યાં ગપ્પા મારવા આવવાનું. પ્રોમિસ, પણ એકલા નહીં, કોઈ મિસને સાથે લઈ આવી પડશે. તો તમારે બહુ વેટ કરવો પડશે કૂપર સાહેબ. કોને ખબર, ભટકાઈ જનારી અગાઉથી કહીને નથી આવતી. ઘણીવાર ભટકાઈ ગયા પછી પણ મોડે મોડે ખબર પડે છે. આમ કહીને તેમણે રિસીવર મૂકતા કહ્યું, ગુડ લક યંગ મેન. રિમેમ્બર યોર પ્રોમિસ એન્ડ ફાઇન્ડ આઉટ અ મિસ. કેપ્ટન કૂપરે મજાકમાં કહ્યું હોવા છતાં વિવેકે એવી ઝંઝણાટી અનુભવી કે જાણે સાચે જ કોઈ ભટકાઈ જવાની હોય. શનિવારે બપોરે 2:30 અને 2:45 વચ્ચે ઓપેરા હાઉસ સામે કેનેડી બ્રિજની ગલીમાં જમણી બાજુના ચોથા મકાન પાસે આવી પહોંચ્યો. સફેદ પોશાક, કાળી ફ્રેમના ચશ્મા, નીચું કદ અને માથા પર વચ્ચોવટ ટાલ જોઈને તમે મને તરત ઓળખી કાઢશો. જયકુમાર ઝુંઝુનવાલાએ એપોઇન્ટમેન્ટ આપતી વખતે કહી રાખેલું વર્ણન વિવેકે 3 દિવસમાં 300 વખત ગોખી નાખ્યું હતું. 2:30ને બદલે 2:25 ચીંધેલી જગ્યાએ આવીને એ ઊભો રહી ગયો. ગલીની 2માંથી કોઈ પણ બાજુથી સફેદ કપડાવાળી વ્યક્તિ આવતી જુએ એટલે તે ટટ્ટાર બની જતો, પણ માથે ટાલ કે આંખે ચશ્મા નહીં દેખાતા ભોંઠો પડી જતો. 2:45 સુધીમાં સફેદ પોશાક પહેરેલા 3 પુરુષો એ જ મકાનમાં દાખલ થતા દેખાયા ત્યારે વિવેકની તાલાવેલી વધી ગઈ. આ લોકો પરલોકના પ્રયોગવાળા જ હોવા જોઈએ. જયકુમાર મોડા પડશે તો હું તક ચૂકી જઈશ. કદાચ એ ઝુંઝુનવાલા મારી પહેલાં આવીને મકાનમાં દાખલ થઈ ગયા હોય, કદાચ એમની ઘડિયાળ 5-10 મિનિટ આગળ હોય, કદાચ. તમે જ વિવેક સન્યાસીને? હવામાંથી પ્રકટ થયેલા કોઈ પ્રેતે ખભા પર હાથ મૂકીને પૂછ્યું હોય તેમ વિવેક થથરી ઉઠ્યો, પણ પૂછનાર પર નજર પડતા જ ભોંપટ છુપાવીને હસી પડ્યો. અરે ઝુંઝુનવાલા આપ, કહીને હોશભેર હાથ મિલાવ્યા. તમે ક્યાંથી આવી ચડ્યા? હું ક્યારનો બંને બાજુના રસ્તા પર મીટ માંડીને ઊભો છું, છતાં તમને આવતા જોયા નહીં. ક્યાંથી જુઓ? હું તો પરલોકમાંથી આવ્યો. ચમકી ગયેલા વિવેકને આકાશ તરફ જોતો જોઈને જયકુમાર મલક્યા.
પરલોક એટલે આસમાનમાંથી નહીં, અમારી પરલોક સંસ્થામાંથી હું નીચે ઉતરી આવ્યો તમને મળવા. એટલે શું હું મોડો પડ્યો? ના, હું વહેલો આવી ગયો હતો. જયકુમારે ટાલ પર હથેળી ફેરવીને પસીનો લૂછતા કહ્યું, એક પ્રોબ્લેમ થઈ ગયો. પ્રેત આત્માને બોલાવવાનો પ્રોગ્રામ કેન્સલ થયો? ના, જે વ્યક્તિ પોતાના સ્વજનને બોલાવવા માંગે છે એનો દુરાગ્રહ છે કે અમે 4 સભ્યો સિવાય બહારના કોઈને હાજર નહીં રાખવા. એમની કોઈ ગંભીર સમસ્યા લાગે છે. ઓહ! 3 દિવસથી ઘૂંટાતી વિવેકની ઉત્તેજના ભાંગી પડી. મારે બીજાની કોઈ અંગત સમસ્યા જાણી લેવી નથી. તમારા પ્રયોગ જોઈને હું જાતે મારા પર એની આજમાઈશ કરવા માંગતો હતો. એ તો આવતા શનિવારે પણ થઈ શકશે. ઝુંઝુનવાલાએ ઘડિયાળમાં જોતા ઉતાવળે પૂછ્યું, તમારે કોઈ સગાવહાલાના આત્મા સાથે સંપર્ક સાધવો છે? જી હા, કહી દીધા પછી તેણે સુધાર્યું, જી ના, મોટર અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વ્યક્તિનો આત્મા ભટકતો હોય એવો એમના સગાવહાલાને ભ્રમ છે. મોટા ઘરના માણસો હોવાથી જાતે આ પ્રયોગ કરવા નથી માંગતા. મારા પર જવાબદારી નાખી છે ત્યારે તો એ મુશ્કેલ ગણાય. જયકુમારે બીજો આંચકો આપ્યો. નિકટના સ્વજન અથવા તો જેમના પ્રત્યે મરનારને ઉત્કટ લાગણી હોય એવી વ્યક્તિ માટે જ અમે પ્રેતાત્માને બોલાવીએ છીએ. વિવેક હતાશ થઈને એમને તાકી રહ્યો. આગ્રહ જારી રાખવા માટે કોઈ દલીલ સૂચતી ન હતી ત્યારે જયકુમારે પૂછી લીધું, તમે જેમના આત્માનો સંપર્ક સાધવા માંગો છો એ મોટર અકસ્માતમાં મૃત્યુ પામેલી મોટા ઘરની વ્યક્તિ છે કોણ? એ છે, એટલું બોલીને વિવેક સાવધ બની ગયો. પણ ડૉક્ટર પાસે જવું અને દર્દ છુપાવવું એ બંને વાત કેમ બને? કહ્યા વગર ચાલે તેમ ન હતું. સાહેબ, એમનું નામ કદાચ તમે સાંભળ્યું પણ હશે, શ્રીમતી સુરેખા દેવી દિવાન. નામ સાંભળતા જ ઝુંઝુનવાલાના ચહેરા પર ભાવ પલટો આવી ગયો. એ વિવેકને ધારદાર નજરે નિરખતા રહ્યા. એમની આંખોમાં આશંકા જોઈને વિવેકે અસ્વસ્થ અવાજે પૂછ્યું, લાગે છે કે તમે સુરેખા દેવીને નામથી ઓળખો છો? ઓળખતો નથી. એ નામ હજુ 8 દિવસ પહેલાં જ મેં સાંભળ્યું. બોલતા અટકીને એ ફરી વિવેકને પારખવા લાગ્યા. કહેતા અચકાતા હોય છતાં કહ્યા વિના રહી શકતા ના હોય તેમ બોલી ગયા, અત્યારે અમે એ સુરેખા દેવીના જ આત્માનો સંપર્ક સાધવાનો પ્રયોગ કરવાના છીએ. હે? વિવેક ભડક્યો. તેની અધીરાઈ હાથ રહી નહીં. સુરેખા દેવીના આત્મા સાથે કોણ સંપર્ક સાધવા માંગે છે? એને શું પૂછવા માંગે છે? આઈ એમ સોરી મિસ્ટર વિવેક. ઝુંઝુનવાલાએ જાડી ફ્રેમના ચશ્માને નાક પર બરાબર ગોઠવતા સંભળાવ્યું, હું એ બાબતમાં તમને કાંઈ જ ના કહી શકું. પ્રયોગ માટે આવેલી વ્યક્તિ તેને અત્યંત ગુપ્ત રાખવા માંગે છે, કહીને તેણે હાથ લંબાવ્યો. મારે જલ્દી ઉપર જવું જોઈએ. એ લોકો રાહ જોતા હશે. આપણે પછી ફોન પર મળીશું. અને એમણે મિલાવેલો હાથ વિવેકે પરાણે છોડી દેવો પડ્યો. જાણે કોઈ રહસ્ય હાથ તાળી દઈને સરકી ગયો હોય એવા ચહેરે વિવેક તેમને જોતો રહ્યો. જોરદાર નિસાસો નાખીને પાર્ક કરેલી કાર તરફ જવા માટે તેણે પગ ઉપાડ્યા ત્યાં અંદરથી બ્રેક લાગી. ભીતરથી સંકેત સંભળાયો, સુરેખા દેવીના આત્માનો સંપર્ક સાધવા કોણ આવ્યું છે એ જાણતો જા. બીજી જ પડે તેણે જાસૂસનું સ્વરૂપ ધારણ કરી લીધું. બાજુમાંથી પસાર થતા ફેરિયા પાસેથી સાંજના 2 છાપા ખરીદી લીધા. કોને ખબર અહીં કેટલો સમય વિતાવવો પડશે. પરલોકવાળા મકાનની સામી બાજુએ ઊભા રહેવાની જગ્યા શોધી કાઢી. ઉઘાડા છાપાની ઓથે મોં સંતાડી દઈને એણે રાહ જોવા માંડી. છાપાના સમાચારમાં ચિત્ત ચોંટતું ન હતું. રઘવાયું મન એક જ સવાલ પર ગુમરી ખાતું હતું, કોણ હશે? સુરેખા દેવીના મૃત આત્માનો સંપર્ક સાધવાનું કોણે સૂઝ્યું હશે? અને મગજમાં ઝબકારો થયો, વસંતજી દિવાન એ જ હોવા જોઈએ. એ રાતે એમને મેં સંભળાવ્યું હતું. સિટ્રોન કારમાં પ્રકટ થતું સુરેખા દેવીનું પ્રેત કાંઈ કહેશે ત્યારે હું તમારી પાસે આવીશ. કદાચ એટલે જ ખાતરી કરવા આવ્યા હશે કે પ્રેત ખરેખર કાંઈ કહી શકે ખરું? એનાથી ખૂન કાવતરું ઉઘાડું પડી જાય ખરું? વાહ વસંતજી દિવાન,
મારી અને લીઝા સમક્ષ પ્રેતના અસ્તિત્વની વાત હસી કાઢતા હતા. મૃત આત્માને પૂછવાની ચેષ્ટાને વાહિયાત ગણાવતા હતા. અને હવે તમે પોતે જ આ પરલોકવાળાને શોધીને અહીં સુધી પહોંચી ગયા. પોણો કલાક તપ કર્યું છતાં મકાનમાંથી વસંતજી દિવાન કે સફેદ કપડાવાળા પેલા કોઈ બહાર નીકળતા દેખાયા નહીં. ત્યારે વિવેકનો ઉશ્કેરાટ વધી ગયો. મારે અહીં ઊભા રહીને રાહ શું કામ જોવી જોઈએ? મકાનમાં દાખલ થઈ સડસડાટ સીડી ચડી અંદર કેમ ના પહોંચી જવું? જઈને વસંતજી દિવાનને પૂછી તો જોઉં. તમે ક્યારથી પ્રેતમાં માનતા થઈ ગયા સાહેબ? અને મકાનમાંથી પ્રેત બહાર નીકળતું દેખાયું હોય તેમ વિવેક હચમચી ઉઠ્યો. અરે, આ તો સુરેખા દેવીની પુત્રી સુપ્રિયા. એને અહીં કેમ આવવું પડ્યું? સુપ્રિયા આજુબાજુ જોઈને ઝડપભેર આગળ વધવા લાગી. ત્યારે વિચારવાનું પડતું મૂકી વિવેકે પગ ઉપાડ્યા. ઉતાવળી ચાલે જતી સુપ્રિયા અચાનક અટકી ગઈ. એટલે ઓળખાઈ ના જવા માટે વિવેક પીઠ ફેરવી ગયો. થોડી વારે ગરદન ફેરવીને ત્રાસી આંખે રસ્તા પર જોયું તો સુપ્રિયા પોતાની સિટ્રોન કાર પાસે ઊભી રહી ગઈ હતી. વિચારમાં મશગુલ બની ગઈ હતી. હવે પોતાની હાજરી છુપાવવાનો કોઈ અર્થ ન હતો. વિવેક ઉતાવળા પગલે બાજુમાં જઈને ઊભો હતો. પેલી તેના અણધાર્યા આગમનથી ચમકી. બંને એકબીજાને થોડીવાર નિરખી રહ્યા. બેમાંથી કોઈ પૂછી શક્યું નહીં કે તમે અહીં ક્યાંથી? આજે તમે કાર લીધા વિના જ નીકળ્યા લાગો છો, કહીને વિવેકે માનભેર સિટ્રોનનો દરવાજો ઉઘાડ્યો. ચાલો, હું તમને ઘેર મૂકી જાઉં. સુપ્રિયાએ પડવાર તેની સામે જોયું. પછી કોઈ જાતની આનાકાની વિના તે આગળની સીટ પર ગોઠવાઈ ગઈ. વિવેકે સ્ટીયરિંગ પાસે બેઠક લઈને કાર સ્ટાર્ટ કરી. મરીન ડ્રાઈવ પરથી પસાર થતી મોટર દિવાન સદનમાં દાખલ થવાને બદલે સડસડાટ આગળ વધી ગઈ. ત્યારે ચોંકી ગયેલી સુપ્રિયાએ અધીરા અવાજે પૂછ્યું, અરે, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? વિવેક મલકાયો. ક્યાં લઈ જાઉં છું એની તો ખબર નથી, પણ તમારું અપહરણ કરી જવા માંગુ છું. સુપ્રિયા પહેલાં કંપીને અને પછી મલકીને તેની સામે જોતી જ રહી.